राज्य सरकार द्वारा विकसित गुजरात 2047 विजन डॉक्यूमेंट तैयार કરવામાં આવ્યું છે અને આ વિજન ડોક્યુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે, અર્નિંગ વેલ અને લિવિંગ વેલ. આ બંને થીમને ધ્યાને રાખીને એનું રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઝડપથી વિકાસ થાય તે માટેના પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. सर, आज आपने राज्य के मुख्य सचिव के तौर पे कार्यभार संभाला है, क्या प्राथमिकता रहेगी आपकी आने वाले दिनों में? गुजरात राज्य दूसरे राज्यों के कंपैरिजन में एक विकसित राज्य है और सभी पैरामीटर्स में गुजरात राज्य दूसरे राज्यों से आगे है. गुजरात को भारत का ग्रोथ इंजन की तरह देखा जाता है. पिछले तो जूनागढ़ हितेश उदाणीए પોતાનું અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને મનપાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હિતેશ ઉદાણી ભાજપના પૂર્વ નગરસેવક છે, તો પ્રજાના કામ કરવા હંમેશા તત્પર તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ તરફ ખેડા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ખેડામાં ભાજપની નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. 3 ટર્મ લડી ચૂકેલા ઉમેદવાર રિપીટ ન કરવામાં આવ્યા, તો પૂર્વ કાઉન્સિલરો અને નેતાઓની ટિકિટ આ વખતે કપાઈ છે. પાલિકાની ચૂંટણી અને ભાજપે ઉમેદવારોની યાદીની જાહેરાત કરી છે અને 7 વોર્ડની 28 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. નિઝરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને પડઘમ વાગી રહ્યા છે. ત્યારે એક બાદ એક હવે ઉમેદવારોની નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે નિઝરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 25 જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામે નકલી પોલીસ બની ઠગાઈ કરવામાં આવી હતી. રેડ લાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરનારા યુવકને ફરિયાદની ધમકી આપી 23,000 પડાવ્યા હતા. યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે એક સગીર સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સાથે જ આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ વાહન અને 23,000 રોકડ કબજે કર્યા છે. આરોપી સામે અગાઉ પણ 7 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. આ કામના આરોપીને પકડી લાવી, જેમાં એક મેઇન આરોપી છે સલીમ, તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર, 2 જણાને પકડી પાડી અને એમની પાસેથી જે તેઓએ પડાવેલ 23,000 રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એની પાસેથી કબજે લેવામાં આવેલ છે. વડોદરા કોર્પોરેશનનું 10 મહિનામાં 100 કરોડનું વીજ બિલ આવ્યું. વર્ષ 2025-26માં વીજ ખર્ચ 133.28 કરોડ થશે. અધિકારીઓ ન હોવા છતાં કેબિનોમાં વીજ વેડફાટ થઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ ઘટસ્ફોટ થયો છે. અધિકારીની ગેરહાજરી છતાં એસી, લાઇટ, પંખા બધું જ ચાલુ જોવા મળ્યું છે. ઓફિસમાં સ્ટાફ ઓછો છતાં બેફામ વીજ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝ 18ની ટીમે બિનજરૂરી લાઇટ બંધ કરી જવાબદાર મીડિયા તરીકે પોતાની ફરજ નિભાવી હતી. હવે સરકારી બાબુઓ પણ જવાબદારી નિભાવે તે અનિવાર્ય છે. પ્રજાના પૈસે તાકડદીના કરવામાં આવી રહ્યા છે. આવું એટલા માટે કહી રહ્યો છું કે માત્ર 10 જ મહિનાની અંદર વડોદરા મહાનગરપાલિકામાં 100 કરોડ જેટલું જે વીજ બિલ જે છે તે આવ્યું છે. વર્ષ 2025-26ની વાત કરીએ તો આ ખર્ચ વધીને 133.28 કરોડ જે છે તે થઈ જવાનો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આરોગ્ય શાખાના દ્રશ્યો છે. ડૉક્ટર દેવેશ પટેલ એમનો આ વિભાગ છે અને અહીંયા જોઈ શકાય છે કે નહિવત કર્મચારીઓ છે છતાં લાઇટો અને પંખા જે છે તે બેફામ ચાલી રહ્યા છે.
કર્મચારીઓ કદાચ ફિલ્ડમાં હોઈ શકે, પરંતુ જ્યારે એમની જગ્યા ખાલી હોય ત્યારે એ જગ્યા પર લાઇટો બંધ કરવી જરૂરી છે, કારણ કે 10 મહિનાની અંદર 100 કરોડ જેટલું જે વીજ બિલ છે જે વડોદરા મહાનગરપાલિકાને આવ્યું છે. બીજી દ્રશ્યો જે છે તમને બતાવીશું કે આ આરોગ્ય અમલદાર છે, આમ મોટી સુફિયાની વાતો કરતા હોય છે, પરંતુ લોકોને સલાહ આપનાર જે ડૉક્ટર છે તે પોતે સલાહનું પાલન કરવાનું ચૂકી ગયા છે. એમની કેબિન જોઈ શકો છો, ખાલી કેબિન છે, એસી જે છે તે ધમધુકાર ચાલી રહ્યું છે, તમામ લાઇટો જે છે અહીંયા ચાલુ જોવા મળી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો કોર્પોરેશનના જે સરકારી બાબુઓ છે તે પ્રજાના પૈસે જલસા કરતા હોય તે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. માત્ર એક વિભાગની વાત નથી, પરંતુ કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જે છે ત્યાં આ જ રીતે જે વીજળી છે તેનો વેડફાટ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અને જોઈ શકાય છે કે ગેરહાજર હોવા છતાં પણ આ જે લાઇટો અને એસી જે છે તે ચાલુ છે. આ અધિકારી જે છે પોતાની જવાબદારી સમજતા નથી, પરંતુ આપણે પ્રયત્ન કરીએ કે એમનું અને કોર્પોરેશનનું જે બચત છે તે થાય. અને આ જે લાઇટો છે અમે અત્યારે બંધ કરી છે, એસીની સ્વિચ ક્યાં છે ખબર નથી, બાકી એસી પણ જે છે અમે બંધ કરી દીધી હોત, પરંતુ આ લાઇટો બંધ કરીને અમે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના થોડાક પૈસા બચાવવામાં સહભાગી થઈશું. ત્યારે આવા જે અધિકારીઓ છે, બાબુઓ છે, તેમને જે વીજ બિલ આવ્યું છે 10 મહિનામાં 100 કરોડ જેટલું, એનો આંકડો જોઈને સુધરી જવાની જરૂર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અરે 100 કરોડમાં તો કેટલો મોટો સોલાર પેનલો બધે ઠેકાણે ઊભી થઈ જાય, પણ રસ્તામાં સોલાર પેનલ જેવું આ કોટા દાંડિયા બજારનો સોલાર સિસ્ટમ કર્યું છે, સોના કરતાં ઘણામાં મોંઘી છે એ પ્રમાણેનું સોલાર સિસ્ટમ. એટલે કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે જ આ ધંધો થઈ રહ્યો છે. અને જે લોકો આ રીતે વગર ઓફિસમાં વીજળીના પંખા ચાલતા હોય એના ઉપર કાયદા પગલાં લેવા જોઈએ અને એમના પર એક્શન લેવી જોઈએ. નગર સેવા સદનની સામાન્ય સભામાં હોબાળો સર્જાયો છે. સામાન્ય સભાની બેઠકમાં શાસક અને વિપક્ષ આમને સામને આવ્યા અને બેઠકમાં ભરૂચના કુલ 33 કામોને મંજૂરી અપાઈ હતી, તો નગરપાલિકાની બેઠકમાં બિસ્માર માર્ગો અને ગટર સહિતના પ્રશ્ને કોંગ્રેસે વિરોધ કર્યો છે. સામાન્ય સભામાં નગરપાલિકાના જ મૃતક કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી તેમજ ચાલુ નોકરી પર મૃત્યુ વળતર મુદ્દે સભા તોફાની બની હતી. વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે. ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. 33 મુદ્દા હતી. તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્ન કરીશું. કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા બળાત્કારના આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી અને ફાગવેલ ગામેથી આરોપી હરીશકુમાર સગીરાને ભગાડી ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે વર્ષ 2023માં ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે સરકારી વકીલ મિનેશ પટેલની રજૂઆતો, 15થી વધુ દસ્તાવેજી પુરાવા અને 10 જેટલા મૌખિક પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. સગીર વયની દીકરીને આરોપી હરીશકુમાર રૂખી નાઓ લલચાવી, ફોસલાવી, પટાવી, ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો. ભરૂચના ટંકારિયા ગામે બાવળની જાળીઓમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. એલસીબી પોલીસે બાતમીના આધારે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા, જે દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2,10,000, 22 મોબાઈલ, એક કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે મોહસીન, ઇનાયત, લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તો ભરૂચનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ, ઇનાયત, લાલન અને એના ભાગીદારો દ્વારા
ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર. ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ અને મહેસાણા દૂધસાગર ડેરી બોનસ કેસ મામલે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે, તો અમદાવાદ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે. આ તરફ આરોપી વિપુલ ચૌધરી, આશા ઠાકોર અને નિશિત બક્ષી સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં 14 કરોડના બોનસ મામલે કેસ થયો હતો દાખલ અને કેસમાં 2300થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા, તો 25,000થી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં 25,000થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. અમારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી કે જેમની સામે હવે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે, શું અપડેટ તેને લઈને? કોમલ, બિલકુલ મહેસાણા દૂધસાગર ડેનેસ જે છે તે બોનસ બાબતે જે કૌભાંડ સામે આવ્યું હતું અને તેની વિરુદ્ધ જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને તે સમયના ચેરમેન વિપુલ ચૌધરી સહિત 4 વ્યક્તિઓ છે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગોટાળામાં લગભગ અત્યાર સુધીમાં પોલીસે જે તપાસ કરી છે તેમાં 2300થી પણ વધુ સાક્ષીઓ જે છે તે તપાસવામાં આવ્યા છે અને સાથે સાથે વિપુલ ચૌધરી, આશાબેન ઠાકોર અને નિશ્ચિત બક્ષી સામે આજે ચાર્જ ફ્રેમ કોર્ટ સમક્ષ દાખલ કર્યો છે. માનવામાં આવ્યું છે કે 25,000થી પણ વધુ દસ્તાવેજી પુરાવો કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. એટલે આગામી સમયમાં હવે ગૃહ રાજ્યમંત્રી પૂર્વ જે છે વિપુલ ચૌધરી અને તેની સાથે અન્ય જે આશાબેન ઠાકોર અને નિશિત બક્ષી તેમના સામે કેસ જે છે તે ટ્રાયલ ઉપર આવશે અને ત્યારબાદ જે અલગ અલગ તપાસ, ઉલટ તપાસ જે છે તેની કાર્યવાહી આગળ હાથ ધરાશે. જે મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.